તો તમારો પત્ર આવ્યો. બરાબરથી આપજો. અરે યાર મને તો વાંચતા નથી આવડતો, હવે હું શું કરું? ઓ ભાઈ મને પત્ર વાંચે પણ આઈ એમ સોરી, મને તો વાંચતા જ નથી આવડતું. મારા પાસે ટાઈમ નહીં વાંચે. અરે યાર વાંચતા જ નથી આવડતું. ઓ ભાઈ મને પત્ર વાંચે પણ અરે ભાઈ, મારે કામ છે એટલે પત્ર વાંચવાનો સમય નથી મારી પાસે. અરે યાર હવે તો આવડતું જ નથી. અરે રમેશ, ભાઈ પત્ર વાંચે પણ અરે પત્રમાં શું લખ્યું હશે આવડતું નથી એટલે મુશ્કેલી તો પડશે. અરે યાર હવે શું કરવું? અરે રમેશભાઈ, કેમ આટલી ચિંતામાં દેખાવ છો? આ પત્ર મળે છે, પત્ર વાંચતા નથી આવડતું. વાંચે પણ ના વાંચો. આ પત્રમાં જે એવું લખ્યું છે કે તમારો ભાઈ શહેરમાં સારી નોકરી કરે છે અને તે ટૂંક સમયમાં તમને મળવા આવશે. આ તો ખુશીના સમાચાર છે, પણ જો તમે ના હોત તો આ ખબર જ ના પડત. એટલા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. રમેશભાઈ, એ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. જે વ્યક્તિને વાંચતા આવડતું નથી તે અમુક અનેક વખત મુશ્કેલીમાં ફસાયા છે. સાક્ષરતા વિના જીવન અધૂરું છે. દરેકે શિક્ષણ લેવું જોઈએ અને બીજાને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. અસ્તુ.